નમસ્કાર મિત્રો, ફરી એકવાર જાનીસર એજ્યુકેશન રિસર્ચ સેન્ટરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ફરીવાર ભણવાનું છે ધોરણ 10. ધોરણ 10માં ભણીએ છીએ વિષય વિજ્ઞાન, અને વિજ્ઞાનમાં મિત્રો આજે આપણે ભણવાનું છે ખાસ મહત્વનો મુદ્દો છે સંયોજકતા. એટલે સંયોજકતા એટલે શું, સંયોજકતા કોને કહેવાય, બંને તત્વો કેવી રીતે સંયોજાય, ઇલેક્ટ્રોનની આપલે કેવી રીતે કરે અને બે તત્વોનું સંયોજન થાય, એ આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે વિગતવાર. આ લેક્ચર મિત્રો ખૂબ જ અગત્યનો અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જો આ લેક્ચર આવડશે તો તમામ તત્વો જે કેમિકલ છે, જે આપણે રાસાયણિક ભાગ આવે છે કેમિસ્ટ્રીમાં, એ ભાગ કમ્પ્લીટલી બધાને આવડી જશે. કારણ કે અહીં આ જ લેક્ચર આવડશે એટલે આપણને તત્વ બનાવતા આવડી જશે, સંયોજનો બનાવતા આવડી જશે, સંયોજનોના નામ કેવી રીતે મૂકવા એ પણ આપણને આવડી જશે. તો ચાલો આપણે આગળના લેક્ચરમાં જોઈએ. તો સૌપ્રથમ તો આપણે બધાને મનમાં પ્રશ્ન થાય કે સંયોજકતા એટલે શું સાહેબ? તો કે સંયોજકતા એટલે કે બે તત્વોને એકબીજા સાથે સંયોજવાની ક્ષમતાને એની સંયોજકતા કહેવાય. બરાબર? સંયોજકતાની વ્યાખ્યા લખી હોય તો તત્વને એકબીજા સાથે સંયોજવાની ક્ષમતા, શું કહેશું આપણે? ક્ષમતાને સંયોજકતા કહે છે. સંયોજકતા કહે છે. તમે મિત્રો ઘણીવાર જોયું હશે કે ભણ્યા હશો, એમાં આવા તત્વો જોયા હશે. MgO કેવી રીતે બને, Al2CO3 એલ્યુમિનિયમ કાર્બોનેટ કેવી રીતે બને, બરાબર? NaCl કેવી રીતે બને, H2O પાણી કેવી રીતે બને, આ તત્વો કેમ બને, અહીંયા બગડો બે કેમ આવે, અહીંયા ત્રણ કેમ આવે, અહીંયા NaCl છે તો એકય નથી, બે નથી, ત્રણેય કેમ નથી, અહીંયા હાઇડ્રોજનના બે અણુ કેમ છે, તો જ કેમ અહીંયા હાઇડ્રોજનના બે જ અણુ લેવા પડે. એ બધું જ આપણે ભણવાનું છે, બધું જ આપણે શીખવાનું છે. પણ કેમ આવડશે? તો કે આ આપણને આખું કોષ્ટક આવડશે તો આવડશે. કોષ્ટક જોયામાં તમને અઘરું લાગતું છે, પણ અઘરું નથી, એકદમ ઈઝી અને સાવ સરળ છે. પણ એના માટે આપણે સૌપ્રથમ ભણવાનું છે કે પહેલા તો તત્વો યાદ રાખવા પડશે. અને તત્વો યાદ રાખવા માટેનું એક સૂત્ર છે, હાઈ લીબે બોકાના ઓફ નીચો મે એસી ફોસક આપો કે સ્કેટી વેક્રોમે આકો નિકોજી. આ 30 તત્વો યાદ રાખવાનું સૂત્ર છે. એમાંથી આપણે ભણવાના છે માત્ર 20 તત્વો ભણવાના છે. ફરીવાર સૂત્ર બોલો, હાઈ લીબે બોકાના ઓફ નીચો મે એસી ફોસક આપો કે. બરાબર? તો અહીંયા પહેલા તો આપણે સૂત્ર લખીએ, ચાલો, એટલે બધાને યાદ રહી જવું જોઈએ. આ સૂત્ર બધાએ કંઠસ્થ કરી લેવાનું છે. હાઈ લી બે બો કા ના ઓ ફ ની સો મે એ સી ફો સ ક આ પો કે. આટલા તત્વો યાદ રહી જશે એટલે કે આટલા તત્વો આપણે યાદ રાખવાના છે. કેવી રીતે બોલવાનું? દરરોજ સવારે જાગીને 5 વાર બોલી જાવ એટલે યાદ રહી જાય. હા ઈ લી બે બો કા ના ઓ ફ ની સો મે એ સી ફો સ ક આપો કે. ફરી એકવાર, હા ઈ લી બે બો કા ના ઓ ફ ની સો મે એ સી ફો સ ક આપો કે. આ તત્વો યાદ આવડે એટલે એની ઉપર આપણને તત્વનો પરમાણિક ક્રમાંક પ્રમાણે તત્વો યાદ રહી જાય. અને તત્વો જો યાદ રહી જાય તો મિત્રો આપણને તાત્કાલિક આ કોષ્ટક છે એ આવડી જાય. તો સૌ પ્રથમ જોઈએ મિત્રો અહીં કેવી રીતે લખવાનું છે. જુઓ, પેલો છે હા, જો અહીંથી જોવાનું, પેલો છે હા એટલે કે પેલું જ તત્વ આવશે હાઇડ્રોજન. હા ઉપરલી કયું આવશે? હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન છે તો એની સંજ્ઞા કઈ છે? આપણે એની સંજ્ઞા લખશું. એની સંજ્ઞા કઈ છે? તો કે H એની સંજ્ઞા છે. H એની સંજ્ઞા છે. હવે એમનો પરમાણિક ક્રમાંક આવશે. તો આ જે તત્વ છે એ પેલું છે, આ પેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું ક્રમમાં જ છે બધા, બરાબર ને? તો અહીંયા એનો પરમાણિક ક્રમાંક કયો આવશે? 1 આવશે. બરાબર? એવી રીતે આપણે બીજું તત્વ લઈએ, આપણે હિલિયમ. બીજું હી ઉપરલી થાય છે
હિલિયમ. શું થશે? હિલિયમ. તો હિલિયમ આપણે જોવાનું છે. એક મિનિટ. થોડોક ગેપ રાખીએ એટલે મજા આવશે. ચાલો, તો આપણે હિલિયમ જોવાનું છે. કયું જોવાનું છે? હિલિયમ. હિલિયમ. હવે હિલિયમની સંજ્ઞા કઈ છે? તો કે He. હિલિયમની સંજ્ઞા કઈ છે? He. આ એક સંજ્ઞા યાદ રાખવાની છે ખાસ બધાય, બરાબર? He સંજ્ઞા છે તો એનો પરમાણિક ક્રમાંક કેટલો થાય? તો કે 2. ક્રમમાં ચાલવાનું છે 1 અને 2. ત્રીજું જુઓ તો કયું છે? હા, લી એટલે લી ઉપરલી આવશે લિથિયમ. કયું આવશે? લિથિયમ. લિથિયમ. લિથિયમ આવે તો લિથિયમની સંજ્ઞા કઈ છે? તો કે Li. લિથિયમની સંજ્ઞા કઈ છે? Li. તો એનો પરમાણિક ક્રમાંક કેટલો થશે? તો કે 3. આવી જ રીતે યાદ રાખવાનું છે. સાવ સરળ છે. આ એટલું યાદ રહી જાય એટલે આ બધું પછી પાછળથી બધું યાદ રહી જાય. બરાબર? ચાલો. લિથિયમ પછી કયું છે? 2. 2 નો અર્થ થાય છે બેરિયમ. કયું થાય છે? બેરિયમ. બેરિયમ એટલે કે એમની સંજ્ઞા છે Ba. બેરિયમની સંજ્ઞા કઈ છે? Ba. અને કેટલામું તત્વ છે? Ba એ કેટલામું તત્વ છે? તો કે જુઓ તો 1 2 3 અને 4 એટલે કે ચોથું તત્વ છે. બરાબર? એની પછી આગળ જોઈએ. બેરિયમ આવી ગયું. બો એટલે બોરોન. કયું આવશે? બોરોન. બોરોનની સંજ્ઞા છે B. ખાલી માત્ર ને માત્ર B. કોઈ BO નો કરી નાખતા. હો, એબીસી માં બેરિયમ એટલે Ba, લિથિયમ એટલે Li, હિલિયમ એટલે He, હાઇડ્રોજન એટલે H, તો કે બોરોન એટલે BO. એમ ચાલે નહીં. યાદ રાખવાની છે હો. એમને કેટલામું છે તત્વ? તો કે 5. બરાબર? બોરોન પછી શું છે જુઓ તો કે કા એટલે કાકા નહીં, કા એટલે કાર્બન. હો, કા એટલે કાકાનો યાદ રાખતા. પછી કા એટલે કાર્બન. તો કાર્બનની સંજ્ઞા કઈ છે? તો કે C. અને કેટલામું તત્વ છે? એનો પરમાણિક ક્રમાંક કેટલો છે? તો કે 6. કેટલો છે? 6. પછી ના આવે છે. ના એટલે નાના નહીં, આપણા નાનાને યાદ નહીં કરવા. ના એટલે નાઇટ્રોજન. ના એટલે નાઇટ્રોજન. તો નાઇટ્રોજનની સંજ્ઞા કઈ છે? તો કે N. તો કે નાઇટ્રોજનની સંજ્ઞા N, તો એનો પરમાણિક ક્રમાંક કેટલો આવશે? તો કે 7. જો આવી રીતે યાદ રાખવાનું છે, કશું અઘરું છે નહીં. માત્ર ને માત્ર સહેલું છે. કોન્સન્ટ્રેશન થી જોશો એટલે 100% આવડી જશે. કાંઈ અઘરું છે નહીં. પણ એકવાર અભ્યાસ કરવો પડે ઊંડાણપૂર્વક. બરાબર? ના પછી કોણ છે જુઓ તો? O એટલે O ઉપરલી આવશે ઓક્સિજન. ઓક્સિજનની સંજ્ઞા કઈ છે? તો કે O. અને એમનો પરમાણિક ક્રમાંક કેટલો છે? તો કે 8. બરાબર? ચાલો. ફ ઉપરલી આવશે ફ્લોરિન. કોણ આવશે? ફ્લોરિન. ફ્લોરિનની સંજ્ઞા કઈ છે? F. ફ્લોરિનની સંજ્ઞા કઈ છે? F. તેમનો પરમાણિક ક્રમાંક કેટલો આવશે? તો કે 9. ફ્લોરિન પછી આવે છે ની એટલે કે નિયોન. ની ઉપરલી આવશે નિયોન. નિયોનની સંજ્ઞા કઈ છે? Ne. અને એમનો પરમાણિક ક્રમાંક કેટલો આવશે? 10. હજી એક તત્વ લઈએ આપણે, સોડિયમ. કયું લેવાનું છે? સોડિયમ. કેટલા? સોડિયમ એટલે Na. એની સંજ્ઞા કઈ થાય છે? Na. અને કેટલામું તત્વ છે? તો કે 11મું. કેટલામું તત્વ છે? તો કે 11મું તત્વ છે. લો, આટલી વસ્તુ આપણને આવડવી જોઈએ. આ વસ્તુ અત્યાર સુધી આપણે 11 સુધી તત્વો જોવાના છે. આ લખ્યા છે 20 સુધીના લખ્યા છે.
આઈ લીવે બોકાના ઓકની સોમે એસી પોષક આપો કે યાદ રહી જાય, કડકડાટ યાદ રહી જાય. પણ શું કરવું પડે? એકવાર વિગતવાર અભ્યાસ ઘરે વિડીયોને પોઝ કરી અને લખી લેવાનું બુકમાં લખ્યા પછી એમને યાદ કરવાનું છે. હવે મારે તમને એક વસ્તુ શીખવાડી છે મિત્રો, આપણે આગળના ધોરણમાં ભણી ગયા છો એ વસ્તુ શીખવાની છે. અહીંયા તમે આવી રીતે ભણી ગયા છો, જો સમજો. અહીંયા કોઈ એક તત્વ હોય, એમને કેન્દ્ર હોય, બરાબર? કેન્દ્ર હોય, એ કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય. કોણ આવેલું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય. પરંતુ એમની ફરતે ઇલેક્ટ્રોન આવેલા હોય, એમની ફરતે કક્ષા આવેલી હોય. એને કઈ કહેવાય? ઇલેક્ટ્રોનની કક્ષા કહેવાય. આની ફરતે શું આવેલા હોય? ઇલેક્ટ્રોન આવેલા હોય. દાખલા તરીકે પેલું તત્વ આપણે લઈએ હાઇડ્રોજન, બરાબર? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનમાં જેટલા પરમાણિક ક્રમાંક હોય એટલા ઇલેક્ટ્રોન હોય, બરાબર ને? હાઇડ્રોજનમાં જેટલા પરમાણિક ક્રમાંક હોય એટલા ઇલેક્ટ્રોન હોય. તો આમાં પરમાણિક ક્રમાંક હાઇડ્રોજનનો 1 છે, તો ઇલેક્ટ્રોન કેટલા હશે? 1 ઇલેક્ટ્રોન હશે, બરાબર? એવી રીતે આપણે બીજું તત્વ જોઈએ હિલિયમ. તો હિલિયમમાં જુઓ તો કેટલા હશે? બીજું તત્વ જોવાનું છે હિલિયમ, બરાબર? હવે હિલિયમનો આપણે જોઈએ તો એમાં પરમાણિક ક્રમાંક 2 છે. કેટલો છે? જુઓ તો હિલિયમનો પરમાણિક ક્રમાંક કેટલો છે? 2. તો એમાં તત્વો કેટલા હશે? તો કે 2 તત્વો હશે. કેટલા હશે? 2 તત્વો હશે. ઇલેક્ટ્રોન કેટલા હશે? 2 ઇલેક્ટ્રોન હશે, બરાબર? એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન હશે, બરાબર? ઇલેક્ટ્રોન એટલે કે ઉપર માઇનસની નિશાની કરવાની, હો, ઇલેક્ટ્રોન આપવાની. ચલો, પછીનું તત્વ છે તો કે લિથિયમ. હવે લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 3 છે. હવે જુઓ, આમને કક્ષા હોય છે. શું હોય છે? કક્ષા હોય છે. હવે જુઓ, આપણે લિથિયમ જોઈએ. જુઓ તો લિથિયમ પરમાણુ છે, એમની આ પ્રથમ કક્ષા થાય. કઈ થાય? પ્રથમ કક્ષા. તો એમને કે કહેવાય. શું કહેવાય? કે કહેવાય. પછી બીજી કક્ષા હોય તો એને એલ કક્ષા કહેવાય. કઈ કક્ષા કહેવાય? એલ કક્ષા કહેવાય. આ વૈજ્ઞાનિકોએ નામ પાડેલા છે. કે એલ એમ, આગળની કક્ષા જોઈએ તો એમ. આવી રીતે કક્ષાઓ હોય છે. હવે જુઓ તો લિથિયમ છે, આમાં શું બતાવે છે? તો મેક્સિમમ પહેલી કક્ષા કે છે એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 જ ઇલેક્ટ્રોન સમાય, 2 થી વધારે સમાય નહીં. પછી એલ કક્ષા છે, એમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 8 ઇલેક્ટ્રોન આવે વધારે, પરંતુ 8, કારણ કે દરેક તત્વ છે અષ્ટકનો નિયમ છે. દરેક તત્વ છે અષ્ટકના નિયમનું પાલન કરે છે. અષ્ટકના નિયમનું પાલન કરે એટલે કે એમની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાવવાના એની કોશિશ કરે કે મારી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 8. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે, ત્રીજી કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે? 8 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે. હવે જુઓ તો લિથિયમ છે, એની પાસે ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક 3, તો એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કે 3 હોવાના. હવે 3 ઇલેક્ટ્રોન હોય તો આપણે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન મૂકીએ તો કેટલા આવે? જુઓ તો 1 અહીંયા મૂકીએ અને 1 અહીંયા મૂકીએ. ચાલો, રેડી? 2 ઇલેક્ટ્રોન આવે. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 2 ઇલેક્ટ્રોન આવે. પણ લિથિયમ પાસે ઇલેક્ટ્રોન તો 3 છે. કેટલા છે? 3. તો હવે એક ઇલેક્ટ્રોનને મૂકવો ક્યાં? તો કે આ કક્ષા ભરાઈ ગઈ છે, કારણ કે 2 જ ઇલેક્ટ્રોન છે, એટલે આ કક્ષા શું થઈ છે? ભરાઈ ગઈ છે. તો હવે એની પછી ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન જશે, એટલે કે ક્યાં ઇલેક્ટ્રોન મૂકવો પડશે? આપણે અહીંયા ઇલેક્ટ્રોન મૂકવો પડશે. હવે જુઓ તો લિથિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે. આવી રીતે કે એલ એમ એન, આવી રીતે ઘણી બધી કક્ષાઓ હોય છે. જેમ તત્વ આગળ પરમાણુ ક્રમાંક વધતો જાય એમ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધતી જાય, બરાબર? પણ આપણે ખાસ યાદ રાખવાનું છે કે પહેલી કક્ષા કે છે તો એમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 2. બીજી કક્ષા એલ છે, એમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 8. ત્રીજી કક્ષા એમ છે, એમાં પણ કેટલા ઇલેક્ટ્રોન આવે? 8. આટલું આવડી જાય અને આટલું કોષ્ટક સમજાઈ જાય એટલે આપણને એમની સંયોજકતા આવડી જાય.
બીજું ખાસ યાદ રાખવાનું છે, કોઈ તત્વ છે બરાબર, એ ઇલેક્ટ્રોન અથવા તો મેળવે અથવા તો ગુમાવે, બે પ્રક્રિયા કરે. કોઈ બી તત્વ હોય, કાં ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે. તો આપણે જોવાનું છે મિત્રો કે કોઈ હાઇડ્રોજન છે, હાઇડ્રોજન બરાબર, એ કાં તત્વને શું કરશે, ગુમાવશે અથવા તો શું કરશે, મેળવશે. બેમાંથી એક વસ્તુ કરે. પરંતુ જ્યાં સુધી તત્વને ગુમાવવાની વાત આવે, આપણે કોઈ પણ વસ્તુ હોય બરાબર, આપણી પાસે હોય, તો દાખલા તરીકે 12 લાખની કાર લેવી છે બરાબર, તો મેળવવી કેવી પડે, અઘરી પડે ને, પૈસા ભેગા કરવા કેવા પડે, અઘરા પડે. પણ આપણી પાસે ઓલરેડી 12 લાખની કાર હોય તેને વેચવી એ કેવી પડે, સહેલી પડે. એટલે કે ગુમાવવી કેવી પડે, સહેલી પડે. કારણ કે 12 લાખની કાર છે, વેચી દેવાની, તો કેવી પડે, વેચવી સહેલી પડે ને. એવી રીતે કોઈ તત્વ છે એને ઇલેક્ટ્રોન મેળવવામાં પણ ઉર્જાની જરૂર પડે, ઇલેક્ટ્રોન ગુમાવવામાં પણ ઉર્જાની જરૂર પડે, પરંતુ ગુમાવવા માટે ઉર્જાની ઓછી જરૂર પડતી હોય છે. કેમ, મેળવવા કરતા. સમજાણું ને? એટલે કે જો કોઈ તત્વ છે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો પણ એને ઉર્જાની જરૂર પડે, ઉર્જા આપ્યો તો જ એ ઇલેક્ટ્રોન ગુમાવે. સમજાણું ને? તો આપણે ગુમાવવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે, જ્યારે મેળવવા માટે વધારે ઉર્જાની જરૂર પડતી હોય છે. તો હું છું બરાબર, મારી પાસે લાખો રૂપિયા છે બરાબર. હવે બીજો ટોપિક યાદ રાખવાનો, મારી પાસે લાખો રૂપિયા છે, હું કોઈને દાન કરું, હું કોઈને દાન કરું તો હું કેવો થાવ, દાતા થાવ. હું કેવો થાવ, દાતા. અને દાતા હંમેશા કેવો હોવો જોઈએ, દાતા હંમેશા પ્લસ રાખવાનો. દાતા કેવો હોવો જોઈએ, પ્લસ રાખવાનો. પણ કોઈ છે એ હું પૈસા કોકની પાસેથી મેળવું તો હું કેવો થાવ, ઋણ થાવ. કારણ કે મારી પાસે રૂપિયા છે નહીં, તો હું કોઈની પાસેથી મેળવું તો કેવો થાવ, ઋણ થાવ. અને કોઈને પૈસા આપું તો કેવો થાવ, પ્લસ થાવ. એટલે કે દાતા થાવ. આટલી વસ્તુ યાદ રાખવાની છે. ચાલો હવે જોઈએ આપણે કે હાઇડ્રોજન તત્વ છે, સંજ્ઞા H છે, પરમાણુ ક્રમાંક 1 છે. હવે ઇલેક્ટ્રોનની રચના જુઓ તો અહીંયા પહેલી જ કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવશે. પહેલી જ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે, એક ઇલેક્ટ્રોન આવશે. તો એમની સંયોજકતા કેટલી થાય, તો કે સંયોજકતા એટલે શું, તો કે તત્વને એકબીજા સાથે સંયોજવાની ક્ષમતાને સંયોજકતા કહે. હવે એમની પાસે એક જ ઇલેક્ટ્રોન છે તો એની સંયોજકતા કેટલી થઈ, એક. કારણ કે કોઈની પાસે સંયોજવા માટે એની પાસે ક્ષમતા કેટલી છે, એકની જ ક્ષમતા છે. એટલે એની સંયોજકતા એટલે કે એની સંયોજકતા કેટલી થાય, એક. તો કે એની સંયોજકતા કેટલી થાય, એક. હવે જુઓ તો આને હકીકતમાં આ કક્ષામાં ઇલેક્ટ્રોન હોવા કેટલા જોઈએ, બે હોવા જોઈએ. પણ છે કેટલા, એક. એટલે હાઇડ્રોજન કેવો છે, અધૂરો છે. હવે ઇલેક્ટ્રોન મેળવશે કે ગુમાવશે એ જોવાનું છે. તો કે જુઓ તો મિત્રો, આપણને ખ્યાલ છે કે એક ઇલેક્ટ્રોન કાં તો એને મેળવવો પડે તો બે થાય, અથવા તો એને ગુમાવવો પડે તો થાય. પણ હવે શું કરશે એ, તો કે આપણે જોઈ ગયા કે મેળવવા કરતા ગુમાવવું કેવું પડે છે, તો કે સહેલું પડે છે. કારણ કે કોઈ વસ્તુ મેળવવી એની કરતા ગુમાવવી કેવી પડે, સહેલી પડે. તો હાઇડ્રોજન છે એ શું કરશે, એક ઇલેક્ટ્રોનને શું કરશે, ગુમાવશે. અને ગુમાવશે તો હાઇડ્રોજન કેવો થશે, પ્લસ થશે. તો કે એની સંયોજકતા સાથે સંજ્ઞા લખવી તો કેમ લખાય, H+1 સંયોજકતા થાય. કારણ કે એક ઇલેક્ટ્રોન છે આમાં બે હોવા જોઈએ, પરંતુ કાં એક મેળવવો પડે તો બે થાય, અથવા તો એક ગુમાવવો પડે તો 0 થઈ જાય. સમજાણું ને? પણ તો શું કરશે, તો કે હાઇડ્રોજનને ગુમાવશે. ગુમાવે એટલે કે કોઈ પણ વસ્તુ આપે એટલે કે દાતા થાય. દાતા થાય તો કેવો હોય, પ્લસ હોય છે. યાદ રાખવાનું છે બરાબર. બીજું જોઈએ હિલિયમ. તો કે હિલિયમ પાસે ઇલેક્ટ્રોન કેટલા છે, બે. હવે પહેલી કક્ષામાં કેટલા સામે, બે. એટલે બે મૂકી દીધા બરાબર. અહીંયા કશું છે નહીં. તો હવે એમની સંયોજકતા કેટલી થશે, તો કે એમની સંયોજકતા કેટલી થાય, બે થાય. પરંતુ હિલિયમ છે એની પાસે બે ઇલેક્ટ્રોન આવી ગયા, એની કક્ષા ભરાઈ ગઈ, ધરાઈ ગયેલો પાડા જેવો થઈ ગયો બરાબર. એટલે કે હવે ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં અને ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં. એટલે કે બે છે ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં અને ગુમાવશે પણ નહીં. તો હિલિયમ એ કેવો વાયુ થઈ ગયો, તો કે સંયોજકતા સાથે ન લખી શકાય, એને નિષ્ક્રિય વાયુ લખવો પડે. કેવો વાયુ લખવો પડે, નિષ્ક્રિય વાયુ લખવો પડે. અને નિષ્ક્રિય વાયુ એટલે કે આ વાયુ કોઈ સાથે સંયોજાય નહીં. હિલિયમ છે કોઈ સાથે સંયોજન બનાવશે નહીં. અને સંયોજન નહીં બનાવે એટલા જ માટે આપણે ઉત્તરાયણમાં ગુબ્બારા જોઈએ છીએ, અને ગુબ્બારાની અંદર હિલિયમ વાયુ ભરવામાં આવે છે. કારણ કે હિલિયમ વાયુ એ નિષ્ક્રિય વાયુ છે,
કારણ કે જો તમે હલકો વાયુ ભરો એટલે આકાશમાં ઉપર જાય, એ તો ખ્યાલ છે. પરંતુ જો હાઇડ્રોજન એ હલકો છે, પરંતુ એ હાઇડ્રોજન છે એ ઘણીવાર ઓક્સિજનની અને પાણીની હાજરીમાં ધડાકા સાથે સળગી ઉઠે, અને ધડાકા સાથે સળગી ઉઠે વિસ્ફોટ જેવી પરિસ્થિતિ ઉદ્ભવે, એટલે કે નિષ્ક્રિય વાયુ હિલિયમને ગુબ્બારાની અંદર કયો વાયુ ભરવામાં આવે છે, આવો કોઈ પ્રશ્ન પૂછે કે કહે તો કહેવાનું કે હિલિયમ વાયુ ભરવામાં આવે, કારણ કે હિલિયમ વાયુ છે કેવો વાયુ છે? નિષ્ક્રિય વાયુ છે. એની પછીનું છે મિત્રો લિથિયમ. હવે લિથિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 3 છે. તો કે ઇલેક્ટ્રોન રચનામાં પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા આવશે? 3 ના આવે, 3 ઇલેક્ટ્રોન આવે નહીં. કારણ કે જુઓ તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? કોઈ પણ તત્વ હોય 50 નો ક્રમાંક ભલે હોય, 50 ઇલેક્ટ્રોન ભલે હોય, પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 કરતા વધારે સમાઈ શકે નહીં. એટલે કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2. ચાલો 2 એટલે એની પહેલી કક્ષા કેવી થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ કહેવાય. એની પહેલી કક્ષા કેવી થઈ ગઈ કહેવાય? પૂર્ણ થઈ ગઈ કહેવાય. પરંતુ બાકીની જે 2 કક્ષા છે, બાકીની જે 2 કક્ષા છે એમાં 1 ઇલેક્ટ્રોન મૂકવો પડે, કારણ કે અહીંયા જુઓ લિથિયમ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવ્યા, પણ પછી એની પછીની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 1 ઇલેક્ટ્રોન આવ્યા, બરાબર ને? તો લિથિયમ છે બરાબર, એની છેલ્લી કક્ષા જુઓ તો કઈ છે? એલ. એલ માં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. હવે જુઓ તો અહીંયા 8 ઇલેક્ટ્રોનની જરૂર છે, પણ લિથિયમ પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? માત્ર 1 જ છે. તો હવે શું થશે? વિચારવા જેવું છે, જાદુ થવાનું છે. દેખો, હવે એમની પાસે 1 ઇલેક્ટ્રોન છે, તો હવે લિથિયમ શું કરશે? તો કે લિથિયમ છે શું કરવાનું? કશું કરવાનું નહીં. લિથિયમ છે કાં તો 7 ઇલેક્ટ્રોન મેળવીને કક્ષા પૂર્ણ કરે. શું કરે? કાં તો 7 ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક એટલે કે 8 ની કક્ષા પૂર્ણ કરે, અથવા તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો પહેલી કક્ષા છે એની પૂર્ણ થાય. કાં તો 1 ઇલેક્ટ્રોન ગુમાવવો પડે, અથવા તો 7 મેળવવા પડે. તો કયું સહેલું પડે? 7 મેળવવા સહેલા પડે કે 1 ગુમાવવો સહેલો પડે? તો આપણે બધાને ખ્યાલ છે મિત્રો કે ગુમાવવામાં પણ ઉર્જાની જરૂર પડે અને મેળવવામાં પણ ઉર્જાની જરૂર પડે. તો શું કરશે આ? તો કે 1 ગુમાવશે. તો એની સંયોજકતા કેટલી થશે? જેટલા ગુમાવે અથવા તો મેળવે એ એની સંયોજકતામાં આવે. તો કે 1 બરાબર. તો કે 1 આવે તો શું થાય? જુઓ તો 1 આવ્યો તો એમની સંજ્ઞા કઈ થશે? તો કે લિથિયમ છે, તો કે Li. શું કરે છે? ગુમાવે છે, આપે છે બીજાને, તો શું બને છે? દાતા બને છે. તો કેવો થાય? દાતા કેવો બને? તો કે પ્લસ બને. તો કેવા આવશે? +1 આવશે. ટપો ભેડો મિત્રો, સમજાય છે આગળ? ચાલો હજી આગળ જોઈએ. પછી આવે છે બેરિયમ, સંજ્ઞા છે Ba. કેટલા પરમાણુ ક્રમાંક છે? 4. તો પહેલી કક્ષામાં કેટલા આવશે ઇલેક્ટ્રોન? 2. બીજી કક્ષામાં કેટલા આવશે? 2. હવે જુઓ તો, હવે જોવા જેવું છે. જુઓ, 2 ઇલેક્ટ્રોન આવે છે, તો એમની સંયોજકતામાં હવે જુઓ તો અહીંયા 8 ની જરૂર છે. કેટલા? 2 જ છે. તો શું કરશે હવે? કાં તો 6 મેળવશે અથવા તો 2 ગુમાવશે. કયું સહેલું પડે? 6 મેળવવા સહેલા પડે કે 2 ગુમાવવા સહેલા પડે? તો કે 2 ગુમાવવા સહેલા પડે. એટલે કે દાન કરી દે 2 ઇલેક્ટ્રોનનું, અને 2 ઇલેક્ટ્રોનનું દાન કરે તો એની સંયોજકતા કેટલી થાય? 2. અને 2 સંયોજકતા હોય તો પછી એમની સંજ્ઞા કેવી રીતે લખાય? તો કે બેરિયમ છે. બેરિયમ એટલે કે Ba. હવે એમની સંયોજકતા લખી હોય તો કેવી રીતે લખાય? તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, દાન કરે છે. તો દાન કરે તો કેવા? પ્લસ. અને કેટલા આપે છે? 2 ઇલેક્ટ્રોન આપે છે. ચલો એની પછી છે બોરોન. બોરોન એટલે કે એની સંજ્ઞા છે B. એમનો પરમાણુ ક્રમાંક છે 5. હવે 5 ને મારે ગોઠવાય તો પહેલામાં તો 2 જ સામે, એનાથી વધારે સામે નહીં. બીજામાં 3 ઇલેક્ટ્રોન સામે. 3 ઇલેક્ટ્રોન સામે તો આગળની આપણે જોઈએ કે 3 ઇલેક્ટ્રોન સામે સમાવેશ થાય એમાં 3. હવે આમાં ઘટે છે કેટલા? તો કે 5. કાં તો 5 મેળવશે અથવા તો 3 ગુમાવશે. કેવું સહેલું પડે? 3 ગુમાવવું સહેલું પડે કે 5 મેળવવું સહેલું પડે? 3 ગુમાવવું સહેલું પડે. અને 3 ઇલેક્ટ્રોન ગુમાવે તેમની સંયોજકતા કેટલી થાય? તો કે એમની સંયોજકતા થાય 3. બરાબર ને? 3. પરંતુ 3 સંયોજકતા થાય, પરંતુ અહીંયા બોરોન છે. બોરોન એટલે કે એની સંજ્ઞા કઈ છે? B. 3 ઇલેક્ટ્રોન નું દાન કરે છે, કારણ કે ગુમાવવી પડે છે ને, બરાબર? 3 ઇલેક્ટ્રોન નું દાન કરે તો કેવા થાય? +3 થશે. બરાબર? આટલું યાદ રાખવાનું છે. બહુ ઈઝી છે. તમે 1 થી 20 તત્વો સુધી લખી શકો, પરંતુ આપણે અહીંયા એક બોર્ડની ક્ષમતા આવી જાય છે. બરાબર?
એટલે 11 સુધી ઇલેક્ટ્રોન લીધા છે. પછી આવે છે કાર્બન. કાર્બન એટલે કે એમનું પરમાણિક ક્રમાંક કેટલો છે? 6. બરાબર. 6 પરમાણિક ક્રમાંક હોય તો હવે જુઓ તો મિત્રો એમનો 6 પરમાણિક ક્રમાંક છે. 6 પરમાણિક ક્રમાંક હોય તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? ચાલો જુઓ તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2. બીજીમાં કેટલા આવશે? 4. બરાબર ને? 4. હવે જુઓ તો કાર્બન છે 4 ઇલેક્ટ્રોન આવે છે. હવે જુઓ તો આ રચનામાં તો કશું નહીં આવે. બરાબર ને? 4 ને 2 6 થઈ ગયા. હવે જુઓ તો જ્યારે બંનેની પોઝિશન સમાન હોય, દાખલા તરીકે 4 આવજો 8 છે અને કેટલા છે? 4. બરાબર ને? તો 8 છે અને 4 છે. 4 એને મેળવવા સહેલા પડે કે 4 ગુમાવવા સહેલા પડે? કારણ કે આમાં 4 નાખો એટલે 8 થઈ જાય. 4 મેળવવા સહેલા પડે કે 4 ગુમાવવા સહેલા પડે? તો આપણને ખબર છે કે મેળવવા કરતા ગુમાવવું કેવું થાય? સહેલું થાય. અને ગુમાવે તો કેવા થાય? પ્લસ થાય. તો એમને 4 ગુમાવવા સહેલા પડશે. બરાબર ને? તો અહીંયા લખશું 4. અને કાર્બન છે તો એ કાર્બનની સંયોજકતા કેટલી થાય? સંજ્ઞા સાથે લખવું હોય તો +4 થશે. બરાબર ને? +4 થશે. કારણ કે 4 ઇલેક્ટ્રોન છે એનું દાન કરશે. દાતા બને તો કેવો હોય? હંમેશા પ્લસ હોય. અને સ્વીકારે તો હંમેશા કેવો હોય? માઇનસ હોય. હવે જોવાનું છે, ખાસ જોવાનું છે નાઇટ્રોજન. નાઇટ્રોજન એટલે કે 7. તો કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 2 ઇલેક્ટ્રોન છે. હવે મારે 7 ઇલેક્ટ્રોન પૂર્ણ કરો તો બીજી કક્ષામાં કેટલા મૂકવા પડે? તો કે 5 ઇલેક્ટ્રોન મૂકવા પડે. 5 ઇલેક્ટ્રોન મૂકું તો થઈ જાય 2 ને 5 કેટલા થાય? 7 થઈ જાય. બરાબર ને? હવે 7 થયા છે તો જુઓ તો 5 ઇલેક્ટ્રોન છે. હવે 3 મેળવવા સહેલા પડે કે 5 ગુમાવવા સહેલા પડે? તો કે સ્વાભાવિક છે ને, 3 મેળવવા સહેલા પડે. 5 ગુમાવે એના કરતા 3 મેળવે. અને મેળવે તો કેવા થાય? તો કે મેળવે તો કેવા થાય? માઇનસ થાય. બરાબર ને? તો નાઇટ્રોજન છે. બરાબર ને? તો કે કેટલા મેળવશે? તો કે 3 ઇલેક્ટ્રોન મેળવશે. જો 3 ઇલેક્ટ્રોન મેળવે એટલે 5 ને 3 કેટલા થાય? 8. અને મેળવે તો કેવા થાય? તો કે નાઇટ્રોજન છે મેળવે તો કેવા થાય? માઇનસ થાય. તો -3 થાય છે. ચલો મિત્રો આગળ જોઈએ ઓક્સિજન. ઓક્સિજન એટલે કે 8. બરાબર ને? ઓક્સિજન એટલે કે શું થશે? 8. બરાબર. હવે 8 છે તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? તો કે 2 ઇલેક્ટ્રોન આવશે. બીજી કક્ષામાં તો કે 6. 6 ને 2 કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. ઓકે ડન. એ કમ્પ્લીટ થઈ ગયું. આમાં કશું આવશે નહીં. પણ હવે જુઓ તો મિત્રો 6 છે કેટલા કરવાના છે? 8 કરવાના છે. તો 2 મેળવવા સહેલા પડે કે 6 ગુમાવવા સહેલા પડે? તો કે 2 મેળવવા સહેલા પડે. અને 2 મેળવવા સહેલા પડતા હોય તો અહીંયા એમની સંયોજકતા કેટલી થાય? 2. અને એ તત્વ છે કયું છે? તો કે ઓક્સિજન. તો કે ઓક્સિજન અને એમની સંયોજકતા સાથે ઇલેક્ટ્રોન લખવા હોય તો કેટલા થાય? એમની સંયોજકતા સાથે આપણે ઇલેક્ટ્રોન લખવા હોય તો કેટલા થાય? જુઓ તો આ ઓક્સિજન છે અને ઓક્સિજનની સંયોજકતા સાથે આપણે ઇલેક્ટ્રોન લખવા હોય તો -2 થાય. કારણ કે 6 છે એને 8 કરવાના છે. 8 કરવા હોય તો મેળવવા પડે. હું મેળવું તો હું ઋણી કહેવાઉં. કેવો કહેવાઉં? ઋણી કહેવાઉં. હું કોઈને આપું તો હું દાતા કહેવાઉં. તો કેવો થાવ? પ્લસ. ઋણી હોય તો કેવો થાય? માઇનસ થાય. બરાબર. પછી આવે છે ફ્લોરિન. ફ્લોરિન એટલે કે F 9. તો પહેલી કક્ષામાં જુઓ તો 2 ઇલેક્ટ્રોન આવશે અને બીજી કક્ષામાં 7 આવશે. હવે જુઓ તો એક મેળવવો સહેલો પડે, એક મેળવવો સહેલો પડે કે 7 ગુમાવવા સહેલા પડે? તો કે એક મેળવવો સહેલો પડે. તો એક મેળવે તો એની સંયોજકતા કેટલી થાય? 1. કારણ કે એકબીજા સાથે સંયોજવાની ક્ષમતા. તો કે 1. તો કે કયું તત્વ છે? તો કે ફ્લોરિન. તો કે F છે. બરાબર ને? તો F એમની સંયોજકતા સાથે ઇલેક્ટ્રોન લખવા હોય તો કેવી રીતે લખાશે? મારે એમની સંયોજકતા સાથે મારે ઇલેક્ટ્રોન લખવો હોય તો કેવી રીતે લખાશે? F કૌંસ ઉપર સંયોજકતા સાથે લખવું હોય તો કેવી રીતે લખાશે? -1. હવે એની પછી આવે છે નિયોન. કેટલા છે? 10. જુઓ તો 10 હોય તો 2 ને 8. 10 થઈ ગયા. 2 ને 8 કેટલા થયા? 10. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સામે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સામે. કોઈની સાથે આપલે કરે નહીં. ન મેળવે કે ન ગુમાવે. ન મેળવે કે ન ગુમાવે તો કેવું થશે? ન મેળવે કે ન ગુમાવે તો કેવું થશે? 2 ને 8 કેટલા થશે? 10. 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ કક્ષા પૂર્ણ થઈ ગઈ. આ કક્ષા પૂર્ણ થઈ ગઈ. તો એમની સંયોજકતા લખવું હોય તો શું લખાશે? સોરી, અહીંયા 2 - 2 = 0. હો. એવી જ રીતે અહીંયા
8 - 8 બરાબર 0 કારણ કે ના મેળવે કે ના ગુમાવે તો કેવી થાય નિષ્ક્રિય વાયુ થાય કેવો વાયુ થાય નિષ્ક્રિય વાયુ થાય નિષ્ક્રિય વાયુ થાય બરાબર ને હવે જુઓ સોડિયમ સોડિયમ એટલે કે એને એટલે કે કેટલા 11 હવે 11 કરવાના છે જુઓ તો મિત્રો પેલામાં કેટલા સામ છે 2 બીજામાં 8 8 ને 2 10 10 ને 1 11 થશે બરાબર ને હવે જુઓ તો છેલ્લી કક્ષા જોવાની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 1 ઇલેક્ટ્રોન છે અહીંયા કેટલા છે 8 તો કે 7 મેળવવા સહેલા પડે કે 1 ગુમાવવો સહેલો પડે તો કે 1 ગુમાવવો સહેલો પડે 1 ગુમાવે તો સંયોજકતા કેટલી થાય 1 થાય અને 1 ગુમાવે તો શું થાય Na એટલે કે સોડિયમ અને ગુમાવે એટલે કે કોઈને દાન કરે દાતા બને તો કેવો થાય પ્લસ થાય બરાબર ને આવી રીતે મિત્રો આપણે તત્વોની સંજ્ઞા એનો પરમાણુ ક્રમાંક ઇલેક્ટ્રોન રચના સંયોજકતા અને સંયોજકતા સાથે આપણે ભણ્યા હવે આ આટલું મિત્રો યાદ રહી જશે તો તમને આગળનું કેમિસ્ટ્રી કેમિકલ રિએક્શન જે ભણવાનું છે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ ભણવાની છે એ કોઈ દિવસ ભૂલાશે નહીં પરંતુ આટલું તમને યાદ રહી જવું જોઈએ બરાબર મિત્રો ઓકે તો હવે આપણે આગળના લેક્ચરમાં એવું ભણશું કે અમુક તત્વો છે કે જેમની સંયોજકતા હવે જો ડાયરેક્ટ હું તમને સંયોજકતા યાદ રખાવી દઉં તો હું મૂર્ખ કહેવો કારણ કે મેં તમને સરખું સમજાવ્યું નહોતું હવે આગળના લેક્ચરમાં આપણે સંયોજકતા ભણશું એ સંયોજકતામાં એવું ભણશું કે અમુક તત્વો જે આપણે પહેલા ચેપ્ટરમાંથી માંડીને આગળના જે કેમિકલના જે રાસાયણિક પ્રક્રિયાના જે ચેપ્ટર આવે છે એમાં જેટલા તત્વોનો યુઝ થાય છે એ તત્વોની આપણે સંયોજકતા ક્રમમાં 1 2 3 એમ ક્રમમાં જોવાની છે પછી આપણને ખબર પડી જાય કે Cl એટલે કે ક્લોરીનની સંયોજકતા કેટલી -1 કોઈ પૂછે કે સોડિયમ Na ની સંયોજકતા કેટલી તો કે +1 કોઈ એમ પૂછે કે બેરિયમ એટલે કે Ba ની સંયોજકતા કેટલી કે તો કે +2 આ આપણને આવડી જવું જોઈએ મિત્રો સમજાણું ને તો ચાલો આટલું આપણે ભણ્યા પછી આગળના લેક્ચરમાં આપણે અમુક આઈએમપી તત્વોની સંયોજકતા ભણશું જય હિન્દ જય ભારત